નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 12 ગણિતમાં ચેપ્ટર 8 સંકલનનો ઉપયોગ છે એની આગળ વિસ્તૃત ચર્ચા કરીશું. આગળના એપિસોડમાં આપણે બે વક્રો વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ જોયું અને એની આગળ પણ આપણે પહેલા એપિસોડમાં જોઈ ગયા. હવે એ બધાનું કોમ્બિનેશન એટલે કે પ્રકીર્ણ સ્વાધ્યાય, પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાય એ અંગે આપણે આજે આગળ ચર્ચા કરીશું. તો આપણે જોઈએ પ્રકીર્ણ ઉદાહરણ. ઉદાહરણ નંબર 11 છે. પરવલય y² = 4ax અને તેના નાભિલંબથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. પરવલય છે y² = 4ax y² = 4ax. અહીંયા આવશે એની નાભી SA0 0 0 અને અહીંયા આવશે નાભિલંબ LL'. તો આ નાભિલંબ વડે આવૃત પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે આટલો જે ભાગ છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો આમાંથી આટલો જે ભાગ છે OSLO એટલા ભાગને આપણે I કહી દઈએ તો આ બંને ભાગનું ક્ષેત્રફળ સરખું થાય. એટલે આટલા ભાગનું શોધી અને એને 2 વડે મલ્ટીપ્લાય કરી દઈએ એટલે બંને વડે આવૃત y² = 4ax અને એના નાભિલંબ વડે આવૃત પ્રદેશનું આપણને ક્ષેત્રફળ મળશે. એટલે માગેલ ક્ષેત્રફળ A = 2I. 2 ટાઈમ્સ આપણે સીમા લઈશું એક્સની 0 થી A. 0 થી A આપણે અહીંયા એક્સની સીમા લઈએ છીએ એટલે અહીંયા થશે y dx. તો આના પરથી y² = 4ax છે આપણો પરવલય. y² = 4ax. તો આના પરથી y = √4ax થશે એટલે કે 2√a × √x. તો yની કિંમત લઈએ અહીંયા આપણે 2 ટાઈમ્સ 0 થી A 2√a √x dx. હવે 2√a અચળ છે એટલે બહાર આવી જશે એટલે અહીં 4√a 0 થી A xની 1/2 dx. તો x⁻1/2નું સંકલન થાય xની n+1/n+1 એટલે કે 1/2 + 1. તો xની 3/2/3/2 એમાં સીમા મૂકીશું આપણે પહેલાં A અને પછી 0. તો અહીંયા 4 × 2 = 8 એટલે 8/3 √a અને અહીંયા a⁻3/2. જો આપણે 0 લઈશું તો 0 × એટલે 0 થઈ જશે. હવે 8/3 √a અને a⁻3/2 છે એને aની 1 × aની 1/2 લખાય. એટલે આ aની 1/2 × aની 1/2 એટલે √a × √a એટલે a થઈ જશે અને આ a એટલે a². એટલે આન્સર થઈ જશે 8/3a². માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ પરવલય y² = 4ax અને તેના નાભિલંબ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આપણને મળે છે અહીંયા 8/3a². હવે આ જ એક્ઝામ્પલ તમને MCQની રીતે પણ પૂછી શકે. તો એના માટે તમને આ સૂત્ર યાદ હોવું જોઈએ. આપણે લઈએ, ધારો કે આપણને એનું ઉદાહરણ લઈએ MCQમાં. y² = આપણને આપ્યું છે 16x અને એના નાભિલંબ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો આપણને ખ્યાલ હોય કે આનું સૂત્ર ક્ષેત્રફળનું છે 8/3a². તો આને 4ax સાથે સરખાવો એટલે કે 4a = 16 થઈ જશે. તો આના પરથી a = 4
એની વેલ્યુ આમાં મૂકી દેશો તો 8/3 4નો સ્ક્વેર અને આનું સિમ્પ્લિફાઈડ કરો એ તમારો થઈ ગયો આન્સર. આ જ રીતના અહીંયા 24x પણ આપી શકે અને આની જગ્યાએ તમને x² = 4by લઈને પણ આનો MCQ બની શકે. હવે આગળ જઈએ બીજું આપણે. આપણી જે એક્સરસાઇઝ છે એ લઈએ છીએ આપણે આપણું પ્રકીર્ણ સ્વાધ્યાય 8. એનો જે પહેલો સમ છે એમાંથી આપણે એક જ લઈએ છીએ. y = x², x = 1 અને x = 2 અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું આપણે અહીંયા ક્ષેત્રફળ શોધવાનું છે. આપણો પરવલય છે x² = y. x² = y, x = 1 અને x = 2. x = 1, x = 2 અને x અક્ષ y અક્ષ. હવે આના વડે આવૃત એટલે આટલા પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો માગેલ ક્ષેત્રફળ A = 1 થી 2, 1 થી 2. આપણે xની સીમા લઈએ છીએ એટલે અહીંયા થશે y dx. તો 1 થી 2 y એટલે x² dx. x² નું સંકલન થશે x³/3 અને એમાં આપણે સીમા લઈશું. પહેલાં 2 લઈશું અને પછી માઇનસ કરીને 1. 2^³/3 - 1^³/3 તો 8/3 - 1/3 એટલે કે 8 - 1 7/3. આ થઈ ગયો તમારો આન્સર. આનો બીજો સમ આ જ રીતે તમને જે સીમા આપી છે એ લઈને જ કરવાનું છે કે તમને 2 થી 3 આપીએ તો 2 થી 3 અને y dx તો yની જે કિંમત આપી હોય એ લઈને તમે સોલ્વ કરી શકો. હવે બીજો એક આપણે લઈએ. આનો જ એક્ઝામ્પલ છે y = sin x, x = 0 અને x = 2π અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. x અક્ષ y અક્ષ આપણે જાણીએ છીએ કે sin 0ની કિંમત 0 છે. આનો આલેખ આ રીતે થશે. સાઇનનો અહીંયા આવશે π/2, અહીંયા આવશે પાઈ, અહીંયા 3π/2 અને અહીંયા થઈ જશે 2π. તો આપણે આટલા પ્રદેશનું અને આટલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આ બંને પ્રદેશનું ક્ષેત્રફળ સમાન થાય એટલે આપણે આટલા ભાગનું શોધી અને એને 2 વડે ગુણી કાઢીએ તો આપણને માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ મળશે. એટલે માગેલ ક્ષેત્રફળ A = 2i થઈ જશે. તો 2 ટાઈમ્સ અહીંયા આપણે સીમા લઈશું 0 થી π sin x dx. y એટલે આપણું sin x છે એટલે 0 થી π sin x dx. તો sin x નું સંકલન થશે -cos x π0 2 પહેલાં પાઈ મૂકશો તો -cos π અને -cos 0 એટલે માઇનસ પ્લસ થઈ જશે. cos π એટલે -1 +1 અને cos 0 એટલે 1 એ પણ +1 એટલે 2 2 4. તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ થઈ જશે 4.
આ જ રીતે સાઇનની બદલે તમને કોસ આપી શકે. આની શોર્ટ મેથડ, ધારો કે તમને MCQમાં પૂછે તો એક અંતરાલનું ક્ષેત્રફળ 1 એકમ થાય, એટલે એક ચરણ તમને જે આપ્યું હોય આપણું 0 થી π/2 એનું ક્ષેત્રફળ 1 એકમ થશે. તો અહીંયા તમારા 4 ચરણ થઈ જાય છે, 0 થી π/2, π/2 થી π, π થી 3π/2 અને 3π/2 થી 2π. એટલે કે આનું 1 1 1 1 એટલે 4 આન્સર થઈ ગયો. આની બદલે તમને અહીંયા 0 થી 3π/2નું પણ પૂછી શકે, 0 થી πનું પણ પૂછી શકે, એટલે ગમે તે 0 થી 4πનું પણ પૂછી શકે. જેમ સાઇન છે એ જ રીતના કોસ લઈને ઉદાહરણ છે આગળ, પ્રકીર્ણ ઉદાહરણ, એમાં તમે કરી શકો છો સોલ્વ. હવે આપણે આગળ જોઈએ. ચલો આપણે એક્ઝામ્પલ નંબર 3 લઈશું. y ઇઝ ઇક્વલ ટુ 4x², x ઇઝ ઇક્વલ ટુ 0, y ઇઝ ઇક્વલ ટુ 1 અને y ઇઝ ઇક્વલ ટુ 4 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. આપણે એની ફિગર લઈએ. આ પરવલય છે, x² ઇઝ ઇક્વલ ટુ y/4. આ પરવલય થયો, x² ઇઝ ઇક્વલ ટુ y/4. x અક્ષ, y અક્ષ. હવે આપણને y ઇઝ ઇક્વલ ટુ 1 અને y ઇઝ ઇક્વલ ટુ 4 લીધું છે, તો આ રેખા થશે y ઇઝ ઇક્વલ ટુ 1 અને y ઇઝ ઇક્વલ ટુ 4. હવે આપણે આટલું નથી શોધવાનું, ખાલી તમને કીધું છે કે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, એટલે આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે આ x અક્ષ એટલે આ y ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો આપણે 0 થી 4 એટલે કે આટલા ભાગનું ક્ષેત્રફળમાંથી આટલા ભાગનું ક્ષેત્રફળ બાદ કરીશું, એટલે આપણને વચ્ચેનું ક્ષેત્રફળ મળશે. એટલે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ ટુ 0 થી 4. હવે આપણે yની સીમા લઈએ છીએ, એટલે અહીંયા થશે x dy માઇનસ 0 થી 1, 0 થી 1 x dy. હવે અહીંયા આપણે xને સૂત્રનો કરતા બનાવવાનો છે, તો x² ઇઝ ઇક્વલ ટુ y/4 છે અને આપણું પહેલું ચરણ છે એટલે સ્ક્વેર રૂટ કાઢશો તો ધન લેવાનું છે, એટલે અહીંયા થઈ જશે 0 થી 4 √ y/4 dy. એ જ રીતના અહીંયા 0 થી 1 √ y/4 dy. તો 4નું સ્ક્વેર રૂટ તો એટલે આગળ 1/2 થઈ જશે. 1/2 0 થી 4 yની 1/2 dy માઇનસ 1/2 0 થી 1 yની 1/2 dy. તો yની 1/2નું થશે yની 3/2/3/2, yની 3/2/3/2 અને આની સીમા થશે 4 0. અહીંયા 1/2 yની 3/2/3/2 અને અહીંયા સીમા થશે 0 થી 1. હવે આપણે પહેલાં અહીંયા yની જગ્યાએ 4 મૂકીશું અને 0 મૂકીશું તો 0 જ થઈ જશે, એટલે ફક્ત 4 જ લેવાનું છે. આ 2 2 કટ થઈ જશે, એટલે 1/3. 4 એટલે 2નો સ્ક્વેર, એની 3/2 માઇનસ અહીંયા પણ 2 કટ થઈ જશે, 1/3. yની જગ્યાએ 1 લેશો તો 1ની 3/2. આ 2 2 કટ થશે, એટલે 2નો ઘન, તો અહીંયા થશે 8/3 અને 1ની ગમે તેટલી ઘાત 1 જ થાય, 1/3. 8 - 1 એટલે 7/3.
આ થઈ ગયું તમારું આ વચ્ચેના પહેલા ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. હવે જો તમને પ્રથમ ચરણ ના કીધું હોત અને ખાલી એમ કીધું હોય કે y = 1 થી 4 વડે તો આટલો ભાગ પણ આવી શકે. તો આટલા ભાગનું જે શોધ્યું એના ડબલ કરી દેવાના, પણ અહીંયા તો આપણને ખાલી પ્રથમ ચરણ જ કીધું છે. એટલે તમારે જે સીમા આપી છે y = 1 અને y = 4 એ નથી લેવાની. પહેલાં તમારે 0 થી 4 લેવાનું છે. એટલે આટલું ક્ષેત્રફળ, એમાંથી આટલું ક્ષેત્રફળ બાદ કરશો એટલે આટલા ભાગનો ક્ષેત્રફળ મળશે. તો 0 થી 4 x dy માઇનસ 0 થી 1 x dy. x એટલે √y/4 થશે બંનેમાં, અને એનું સાદરૂપ આપી સંકલન લઈ અને એમાં સીમા મૂકશો એટલે તમને માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ મળશે. આગળ જોઈએ આપણે. ચલો આપણે આગળ જઈએ. 4th નંબરનો એક્ઝામ્પલ છે. y = (x+3) આલેખન કરો અને -6 થી 0 (x+3) dx ની કિંમત શોધો. હવે આપણે આનું આલેખન કરવું છે તો ઇઝી મેથડ અંદર જે હોય x+3 ની અંદર એના બરાબર 0 લઈ લો એટલે x = -3 થશે. હવે જો અહીંયા x = -3 લેતા y = 0 મળશે. y = 0. આના પરથી આપણે એનું આલેખન કરીએ તો આપણો x અક્ષ છે, y અક્ષ, ઉગમ બિંદુ. હવે આપણી પાસે અહીં જે બિંદુ આવશે -3 0 થશે એટલે અહીંયા -1 -2 -3 અને આપણે થોડું લંબાઈ દઈએ તો આ માનાંક છે એટલે તમે માઇનસ લેશો તો પણ કિંમત પ્લસ જ થશે. એટલે આનો જે આલેખ છે એ આ રીતે થશે. આ થઈ ગયું (x+3) આલેખન. તમે આમાં બિંદુ મૂકીને પણ ચેક કરી શકો છો. તમે -2 લેશો તો 5 થશે, -1 લેશો -2 લેશો તો 1 થશે, -1 લેશો તો 2 થશે. એટલે પોઝિટિવ કિંમત જ આવશે yની. xની નેગેટિવ લેશો તો પણ. એટલે એનો આલેખ આ રીતે થશે અને પોઝિટિવ લેશો તો પણ પોઝિટિવ. આ એનું થઈ ગયું આલેખન y = (x+3) હવે આપણે આની કિંમત શોધવાની છે. -6 થી 0 (x+3 dx). તો આના આપણે 2 ભાગ પાડીશું. તો 2 ભાગ પાડવા માટે કઈ રીતના ક્યાંથી ક્યાં જવાનું એ જોવું હોય તો માનાંકની અંદર જે કિંમત હોય એના બરાબર 0 લઈ લો એટલે કે x+3 = 0. તો x = -3 થશે એટલે આના 2 ભાગ પાડીશું આપણે. -6 થી -3, હમણાં હું અહીંયા માનાંક જ રાખું છું, x+3 dx અને -3 થી 0 (x+3 dx). હવે આ નેગેટિવ કિંમત છે એટલે તમે અહીંયા વિચારશો તો નેગેટિવ કિંમત મૂકશો એટલે -6 + 3 અથવા -5 + 3 એટલે માઇનસ થશે. એટલે આનો માનાંક કાઢો તો બંને માઇનસ થઈ જશે. -6 થી -3 -x -3 dx અને આ બંને પ્લસ થશે. -3 થી 0 (x+3 dx). અલગ અલગ લઈ અને સંકલન કરો. -6 થી -3 x dx -3 બાર -6 થી -3 1 dx પ્લસ -3 થી 0 x dx પ્લસ 3 -3 થી 0 1 dx. તો xનું સંકલન થશે x²/2 -3 -6 1નું થશે x -3 -6 xનું x²/2 0 -3 1નું x 0 -3. હવે આપણે પહેલાં -3 લઈશું અહીંયા. તો -3² એટલે 9/2 -6 મૂકશો તો 36/2 -3
અહીંયા -3 લો અને -6 તો આગળની માઇનસ સાઇન એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ચલો અહીં 0 લેશો તો 0 થઈ જશે. -3નો સ્ક્વેર એટલે 9/2. અહીંયા 3 0 લેશો તો 0 અને માઇનસ માઇનસ +3. આ માઇનસ છે અહીંયા આપણે પહેલું પદ અને આ પણ અહીંયા માઇનસ છે એટલે અહીંયા -9/2 અને આગળની માઇનસ સાઇન તો છે જ. તો 9 - 36 કરો અહીંયા એટલે અહીંયા થઈ જશે -27/2. અહીંયા 6માંથી 3 જશે એટલે 3 3 તરી 9 -9/2 અને 3 તરી 9. આ -9 + 9 જતા રહેશે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 27/2 -9/2. તો અહીંયા 27 - 9 કરશો એટલે અહીંયા થશે 18. 18/2 તો તમારો આન્સર થઈ જશે 9. એટલે આની જે કિંમત છે -6 થી 0 એની કિંમત તમને મળશે 9. સૌથી પહેલાં તો આનું આલેખન કરો. આપણે માનાંક વિધેયની વ્યાખ્યા આગળ જોઈ ગયા હતા કે માનાંક x હોય તો અહીંથી સ્ટાર્ટ કરવાનું છે. આમાં આવશે એનો આલેખ. પણ અહીંયા માનાંકમાં x + 3 છે તો x + 3 = 0 લેશો એટલે x -3 અને y = 0. એ પોઈન્ટ ઉપર આ આપણું જે પોઈન્ટ છે એ થઈ ગયું -3 0. ત્યાંથી બંને સાઈડ માનાંક છે એટલે આલેખ આ રીતે આવશે અને એની કિંમત શોધવા માટે આના 2 ભાગ પાડીશું. -6 થી -3 અને -3 થી 0. પહેલામાં નેગેટિવ આવશે બંને અને બીજામાં પોઝિટિવ. પછી અલગ અલગ સંકલન લેવાનું છે. હવે આપણે આગળ જઈએ. સેવન્થ નંબરનો સમ છે પરવલય 4y = 3x² અને રેખા 2y = 3x + 12 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. આપણી પાસે પરવલય છે 4y = 3x² અને 2y = 3x + 12. સૌથી પહેલાં તો આ બંને વક્રોના છેદ બિંદુ શોધવાના છે. તો આમાં પરથી 2y = 3x + 12 આમાં આપણે મૂકી દઈએ અને 2 × 2y લખી શકાય 3x². તો 2y = 3x + 12 લેતા = 3x². 2 પરથી આનું ગુણાકાર કરો. 6x 12 24 = 3x². આને પેલી સાઈડ લઈ જઈએ. 3x² - 6x - 24 = 0. 3 કોમન નીકળી જશે. x² - 2x - 8 = 0. આના અવયવ પાડો તો 4 દુ 8 થશે એટલે x - 4 x + 2 = 0. આના પરથી આપણને xની 2 કિંમત મળશે 4 અથવા -2. હવે આપણે x = 4 અને x = -2 મળે છે એ આપણે આમાં ગમે તેમાં મૂકી દઈશું. 2y = 3x + 12માં મૂકો તો પણ ચાલે. 2y = 3x + 12માં x = 4 લેતા તો 2y = 3 × 4 + 12 એટલે 12 ને 12 24/2 એટલે y = 12 થઈ જશે. એટલે આપણું એક બિંદુ મળે છે 4 12. હવે
2y ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ 12માં x ઇઝ ઇક્વલ ટુ -2 લેતા તો 2y ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ -2 પ્લસ 12 12માંથી 6 જશે એટલે 6 2y ઇઝ ઇક્વલ ટુ 6 એટલે y ઇઝ ઇક્વલ ટુ 3 તો આપણું જે બીજું બિંદુ મળે છે -2 3 આ બંને થઈ ગયા છેદ બિંદુઓ. હવે આના પરથી આપણો આ જે પરવલય છે x² ઇઝ ઇક્વલ ટુ 4/3y અને રેખા છે 2y ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ 12 એની આપણે ફિગર લઈએ. x² ઇઝ ઇક્વલ ટુ 4/3y x² ઇઝ ઇક્વલ ટુ 4/3y છેદ બિંદુ આપણને -2 3 મળે છે એટલે સપોઝ અહીંયા છે -2 3 અને બીજું બિંદુ મળે છે x ઇઝ ઇક્વલ ટુ 4 અને 12 આને લઈ લઈએ આપણે 4 અને 12 તો આ રેખા થઈ ગઈ. આ બે બિંદુઓને જોડો એટલે રેખા મળશે. તો આપણે આ બંને વક્રો વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. રેખા અને પરવલય વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો આપણે એક્સની સીમા લઈએ તો આ જે થશે -2 0 અને અહીંયા થઈ જશે 4 0. તો આપણે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ કાલે આપણે આગળના એપિસોડમાં જોયું હતું કે બે વક્રો વચ્ચેનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો પહેલો વક્ર માઇનસ એટલે f1x માઇનસ f2x. તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ a ઇઝ ઇક્વલ ટુ આપણે સીમા લઈએ છીએ -2 થી 4. હવે આપણે એક્સની સીમા લઈએ છીએ એટલે પહેલા વક્ર પરથી વાયને સૂત્રનો કરતા બનાવીએ તો y ઇઝ ઇક્વલ ટુ 3x² અને બીજા પરથી સૂત્રનો કરતા બનીએ તો 3x પ્લસ 12/2 dx. આ થઈ ગયો પહેલો વક્ર f1x માઇનસ f2x. ફરીથી જોઈ લો આપણે સીમા લઈએ છીએ એક્સની એટલે -2 થી 4 તો વાયને સૂત્રનો કરતા બનાવવાનો તો પહેલા વક્ર પરથી y ઇઝ ઇક્વલ ટુ 3x²/4 અને બીજા વક્ર પરથી y ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ 12/2. હવે આનું આપણે અલગ અલગ સંકલન લેવાનું છે. 3/4 -2 થી 4 x² dx -3/2 -2 થી 4 x dx પ્લસ માઇનસ માઇનસ 2 છક 12 6 -2 થી 4 1 dx. x² નું સંકલન થઈ જશે x³/3 4 -2 -3/2 xનું x²/2 4 -2 1નું થઈ જશે x 4 -2. હવે આમાં આપણે પહેલાં 4 મૂકીશું આ 3 3 કટ થઈ જશે 1/4 તો ચોકું ચોકું 16 ચોક 64 -2નો ઘન એટલે -8 થશે. અહીંયા -3 બાર લઈ લઈએ તો 3/4 4નો વર્ગ એટલે 16 અને 2નો વર્ગ એટલે 4 -6 4 પ્લસ 2 અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 64 વત્તા 8 એટલે 72 ભાગ્યા 4 16માંથી 4 જશે એટલે રહેશે 3 ઇન્ટુ 3/4 ઇન્ટુ 12 4 ને 2 6 છાયો છાયો 36 અહીંયા 4 તરી 12 18 ચોક 72 થઈ જશે એટલે 18 -9 -36. હવે આપણે આગળ જોયું છે કે ક્ષેત્રફળ કોઈ દિવસ નેગેટિવ હોય નહીં એટલે જ્યારે પણ તમને એવું લાગતું હોય કે આનો આન્સર નેગેટિવ આવે તો અહીંયા માનાંક કરી દેવાનો એટલે આપણે અહીંયા લાસ્ટમાં માનાંક લઈ લઈએ 18માંથી 9 જશે એટલે રહેશે 9 -36 તો 36માંથી 9 કાઢશો એટલે -27 પણ માનાંક છે એટલે તમારો અહીંયા થઈ જશે +27.
આ જ રીતે તમને કોઈ પણ બીજું પરવલય આપ્યો હોય અને રેખા આપી હોય તો સૌથી પહેલાં તો એ બંને વક્રોના છેદબિંદુ શોધવા પડે. છેદબિંદુ શોધો, પછી તમારે ફિગર દોરવાની. એના પરથી તમને આઈડિયા આવી જાય કે બંને વક્રો વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો તમારી એક્સની સીમા લો તો વાયને સૂત્રનો કર્તા બનાવવાનો, અને વાયની સીમા લો તો એક્સને સૂત્રનો કર્તા બનાવવાનો. આ રીતના ઉદાહરણ છે, પ્રકીર્ણ ઉદાહરણ, એ તમે સોલ્વ કરશો. આ જ રીતે છે. આગળ જઈએ આપણે. નાઇન્થ નંબરનો એક્ઝામ્પલ છે. ઉપવલય એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અને રેખા એક્સ અપોન એ પ્લસ વાય અપોન બી ઇઝ ઇક્વલ ટુ 1 વડે આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ઉપવલય છે એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. આપણો ઉપવલય છે. એનું ઉગમ બિંદુ A0, B0, B, એની સામે આવશે A' માઇનસ A0, B0 માઇનસ B, અને રેખા છે એક્સ અપોન એ પ્લસ વાય અપોન બી ઇઝ ઇક્વલ ટુ 1. તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખા આવશે એ અને બીમાંથી. આ રેખા થઈ ગઈ એક્સ અપોન એ પ્લસ વાય અપોન બી ઇઝ ઇક્વલ ટુ 1. હવે આપણને એમ કીધું છે કે આ બંને વડે આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ. તો આ પ્રદેશ મોટો થશે, આપણે નાના પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આટલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આના માટે તમારે આ જે ઉપવલય છે એનું પહેલા ચરણમાં જે ભાગ છે આટલો એનું ક્ષેત્રફળ શોધી અને એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દો તો તમને નાના ભાગનું ક્ષેત્રફળ મળી શકે છે. એટલે બંને વક્રો વડે આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ ધારો કે આ જે આખું ક્ષેત્રફળ છે એને આપણે I1 કહી દઈએ અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે એને આપણે I2 કહીએ. તો A ઇઝ ઇક્વલ ટુ I1 માઇનસ I2. I1 એટલે આખો જે ભાગ છે પહેલા ચરણમાં ઉપવલય છે એનું ક્ષેત્રફળ, અને I2 એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો અલગ અલગ તમે શોધી શકો છો. I1 આપણે એમાં સીમા લઈશું એક્સની, અહીંયા 0, 0 આવે એટલે 0થી A, એક્સની સીમા લઈએ છીએ એટલે વાય dx, અને આપણે અહીંયા ઉપવલયનું પહેલા ચરણનું ક્ષેત્રફળ શોધીએ છીએ એટલે અહીંયા આપણે વાયને સૂત્રનો કર્તા બનાવવો પડશે. તો વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. તો વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર, અહીંયા એલસીએમ લો તો એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર, એટલે વાય ઇઝ ઇક્વલ ટુ બી અપોન એ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. આમાં વાયની કિંમત મૂકી દો. 0થી A, બી અપોન એ અચળ છે, બહાર આવી જશે, અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર dx. તો અંડર રૂટ A² માઇનસ એક્સ સ્ક્વેરનું સંકલન x/2
√a² - x² પ્લસ a²/2 sin ઇન્વર્સ x/a a 0 b/a. હવે આમાં આપણે પહેલાં a લઈશું તો a મૂકીશું તો આ a² - a² એટલે પહેલું પદ 0 થઈ જશે પ્લસ a²/2 સાઇન ઇન્વર્સ a/a એટલે 1 થઈ જશે અને 0 લઈશું તો 0 ગુણ્યા એટલે 0 અને સાઇન ઇન્વર્સ 0 એટલે પણ 0. તો આ એક વખત કટ થઈ જશે એટલે અહીંયા ab/2 અને સાઇન ઇન્વર્સ 1 એટલે π/2. તો આટલું ક્ષેત્રફળ થશે πab/4. આ કિંમત આપણને મળી I1ની. I1 = πab/4. હવે I2 એટલે આ કાટકોણ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આટલું જે માપ છે એ થશે અને આટલું થઈ જશે B. એટલે I2 એટલે ત્રિકોણ OABનું ક્ષેત્રફળ. તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ એટલે OA × OB એટલે 1/2 OA એટલે A એટલે એકચ્યુઅલી માનાંક છે આપણે પોઝિટિવ વિચારીએ અને આ B AB એટલે આટલું ક્ષેત્રફળ થઈ જશે AB/2. હવે આ નાના ભાગનું ક્ષેત્રફળ A = I1 - I2. તો I1 એટલે πab/4 - AB/2. આમાંથી તમે AB/2 કોમન કાઢી શકો છો. AB/2 તો અહીંયા મળશે π/2 - 1. આ થઈ ગયું તમારું માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ. આની ઉપરનો જે સમ છે એ આ જ રીતે કરવાનો છે. એમાં તમને a² ને b² જગ્યાએ કિંમત આપેલી છે, અહીંયા પણ કિંમત આપેલી છે. મેથડ સેમ આ જ રીત છે એટલે આ તમને કોમન યાદ રહી જાય તો આના પરથી કોઈ MCQ બનાવીને પૂછે તો પણ તમને એમાં ABની કિંમત ખાલી મૂકવાની હોય છે અને એટલે આ પણ તમારે યાદ રાખવાનું થશે MCQ માટે. આગળ જઈએ આપણે. ઇલેવન્થ નંબરનો સમ છે સંકલનના ઉપયોગથી માનાંક x પ્લસ માનાંક y = 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા તમારી પાસે છે માનાંક x પ્લસ માનાંક y = 1. તો અહીં તમને 4 રેખા મળશે. માનાંક કાઢશો તો એક રેખા મળશે x પ્લસ y = 1, -x પ્લસ y = 1, x માઇનસ y = 1 અને -x માઇનસ y = 1. તો આ 4 રેખાઓથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ ઉગમ બિંદુ એ આ ધારો કે પહેલી રેખા છે x પ્લસ y = 1 એને આપણે L1 કહી દઈએ. આ બીજી રેખા છે L2 અહીંયા x ઋણ થશે એટલે -x y = 1 અહીંયા L3 બંને નેગેટિવ થશે -x માઇનસ y = 1 અહીંયા x પોઝિટિવ થશે અને y નેગેટિવ થશે એટલે x માઇનસ y = 1. આપણી રેખા થઈ x પ્લસ y = 1. તો આ ચારેય ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે.
તો આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધી, ચારે ભાગનું સરખું છે એને I કહી દઈએ અને 4 વડે મલ્ટીપ્લાય કરીએ એટલે આપણને માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ મળશે. હવે આપણી અહીં રેખા છે x પ્લસ આ રેખા છે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 1. તો આને આમ કરી શકાય એટલે a ઇઝ ઇક્વલ ટુ પણ 1 થશે અને b ઇઝ ઇક્વલ ટુ પણ 1. એટલે એના આમ થશે 1 0, અહીંયા b એના આમ થશે 0 થી 1 અને આ ઉગમ બિંદુ છે એટલે એના આમ 0 0. તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ a ઇઝ ઇક્વલ ટુ 4i, 4 વખત i એટલે આપણી સીમા લઈશું 0 થી 1, 0 થી 1. એક્સની સીમા લઈએ છીએ એટલે અહીંયા થઈ જશે y dx. હવે આપણું સમીકરણ છે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 1, તો y ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ થઈ જશે એટલે 4, 0 થી 1, 1 માઇનસ એક્સ dx. 4 0 થી 1, 1 dx માઇનસ 4 ટાઈમ્સ 0 થી 1 x dx. 1નું સંકલન થશે x 1 0, અહીંયા xનું થશે x સ્ક્વેર બાય 2 1 0. હવે આમાં 0 લઈશું તો 0 થઈ જશે એટલે ફક્ત 1 જ લેવાના છે. 4 1 માઇનસ 0, અહીંયા 4 1 બાય 2 માઇનસ 0, 4 અહીંયા 2 થઈ જશે, 4 માઇનસ 2 એટલે 2. આ થઈ ગયું તમારા ચારેય પ્રદેશનું ક્ષેત્રફળ. તમે એમને પણ ટેલી કરી શકો છો. ધારો કે આ કાટકોણ ત્રિકોણ છે તો એનું ક્ષેત્રફળ આપણે વિચારીએ તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, તો આનું માપ પણ 1 થશે, આનું પણ 1 થશે એટલે 1/2 થશે એક ત્રિકોણનું. તો આવા 4 ત્રિકોણ છે એટલે 4 ડેલ્ટા, તો 4 ઇન્ટુ 1/2 એટલે 2. આ રીતે તમારો આન્સર સાચો છે કે ખોટો એ તમે અહીંયા ટેલી કરી શકો છો. આગળ જઈએ આપણે. નંબરનો સમ છે. રેખાઓ છે 2x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 4, 3x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 6 અને x માઇનસ 3y પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. આના વડે રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌથી પહેલાં તો તમારે આ બંનેના છેદબિંદુઓ શોધવા પડે. પહેલી રેખા, બીજી રેખા, બીજી ત્રીજી અને ત્રીજી પહેલીનું. તો આપણે પહેલાં બીજાનું છેદબિંદુ શોધવું હોય તો આને 2 વડે મલ્ટીપ્લાય કરીએ છીએ એટલે અહીંયા 4x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 8, 3x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 6, 7x 14 એટલે x ઇઝ ઇક્વલ ટુ 2 થઈ જશે, ગમે તે એકમાં લઈ લો. તો y ઇઝ ઇક્વલ ટુ 0 એટલે આનું છેદબિંદુ મળે છે 2 0. એ જ રીતના 2 અને 3નું છેદબિંદુ શોધવાનું છે. તો 3x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 6, આને 3 વડે મલ્ટીપ્લાય કરી દો. 3x માઇનસ 9y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 15, માઇનસ પ્લસ પ્લસ 9માંથી 2 જશે એટલે 7y, 15 ને 6 21 થઈ જશે એટલે y ઇઝ ઇક્વલ ટુ 3, y ઇઝ ઇક્વલ ટુ 3 ગમે તેમાં મૂકી દો. 3x ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3 પ્લસ 6, 6 ને 6 12, x ઇઝ ઇક્વલ ટુ 12 ભાગ્યા 3 એટલે 4. તો આનું છેદબિંદુ મળશે 4 3. આ આપણને a મળે છે, આ b અને હવે 1 અને 3નું છેદબિંદુ શોધવાનું છે. તો સમીકરણ 1 છે 2x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 4, આને 2 વડે મલ્ટીપ્લાય કરો. 2x માઇનસ 6y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10, આ કટ થઈ જશે. 7y ઇઝ ઇક્વલ ટુ 14, y ઇઝ ઇક્વલ ટુ 2,
ગમે તે સમીકરણમાં મૂકી દો. x ઇઝ ઇક્વલ ટુ 3 દુ 6 વત્તા 5 એટલે અહીંયા થઈ જશે 11. તો આ જે યામ છે 11 અને 2. તો આને તમે સંખ્યા રેખાની મદદથી આપણે જે યામ પદ્ધતિ છે એની મદદથી કરી શકો છો. 2 0 આ ઉગમ બિંદુ છે. સપોઝ અહીંયા છે એ 2 0 એક્સ અક્ષ પર વાયામ 0 થઈ જાય. બીજું બિંદુ છે 4 3 અહીંયા 4 છે અને અહીંયા સપોઝ 3 છે. તો આ જે બીજું બિંદુ મળશે B4 3 અને ત્રીજું બિંદુ છે 11 2. x ઇઝ ઇક્વલ ટુ 11 y ઇઝ ઇક્વલ ટુ આપણને 2 મળે છે. 2 આમાં મૂકીશું. એક જ મિનિટ. y ઇઝ ઇક્વલ ટુ 2 અને ગમે તે સમીકરણમાં આપણે yની કિંમત લઈ લઈએ. સપોઝ પહેલા સમીકરણમાં તો 2x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 4 એટલે 2x ઇઝ ઇક્વલ ટુ 2. તો x ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે. એટલે અહીંયા થઈ જશે તમારું 1 અને 2. તો 1 અને 2 એટલે x ઇઝ ઇક્વલ ટુ 1 અને y ઇઝ ઇક્વલ ટુ 2. આ ત્રીજું બિંદુ મળશે 1 અને 2. આપણું પહેલું બિંદુ છે 2 0, બીજું છે B4 3 અને ત્રીજું. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે અહીંથી લંબ દોરવાનું અને અહીંથી લંબ દોરવાનું. આના યામ થશે 4 0, આના યામ થશે 1 0. હવે આપણે આટલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું આગળનો જે ભાગ હતો એમાં. તો આમાં શું કરવાનું છે, આટલું જે આખા ભાગનું ક્ષેત્રફળ છે એને આપણે I1 કહી દઈએ. આખો જે ભાગ છે આટલો ભાગ છે એને I2 કહી દો અને આટલો I3. એટલે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ I ઇઝ ઇક્વલ ટુ I1 માઇનસ I2 માઇનસ I3 થઈ જશે. I1 એટલે તમારી સીમા આવશે 1 થી 4 y dx. I2 એટલે સીમા લેવાની છે 1 થી 2 y dx અને I3 એટલે 2 થી 4 y dx. હવે આને આપણે A, B અને C કીધું છે. જો આ તમે લો તો તમારે અહીંયા BCનું જે સમીકરણ છે એ લેવાનું છે. એના પરથી yને સૂત્રનો કરતા બનાવવાનો છે. એ જ રીતના 1 2 લો તો ACના સમીકરણ પરથી yને સૂત્રનો કરતા બનાવવાનો અને 2 3 લો તો ABના સમીકરણ પરથી yને સૂત્રનો કરતા બનાવી અને સાદુરૂપ આપવાનું છે. આગળ આપણે આવો સેમ સમ જોઈ ગયા છે. તો તમે આ રીતે આ સમ કમ્પ્લીટ કરશો અને વધારે પ્રેક્ટિસ કરશો. નમસ્તે. એકવીસમી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે વિજ્ઞાન અને ટેકનોલોજી. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. આજે વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે. ગઈ સદીમાં થયેલ તકનીકી પ્રગતિઓએ આપણા જીવનના દરેક ભાગને સ્પર્શ કર્યો છે. તે પછી ભલે આપણા હાથમાં સ્માર્ટફોન્સ હોય કે મંગળયાન હોય, ગર્ભની ગતિવિધિઓથી લઈને ધરતીકંપો માપવા સુધી વિજ્ઞાન અને ટેકનોલોજી સર્વવ્યાપી છે. તકનીકી ક્ષેત્ર એવી પસંદગી આપે છે જે રોજગાર અથવા સ્વરોજગારની તક ઊભી કરે છે. જેમ કે 10મા ધોરણ પછી ITI, 10મા પછીનો ડિપ્લોમા અને ઉચ્ચતર માધ્યમિક તકનીકી અભ્યાસક્રમો. આ અભ્યાસક્રમો પૂરા કર્યા પછી વિદ્યાર્થીઓ પાસે કામ કરતી વખતે વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો અને દૂરસ્થ શિક્ષણ દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવવાનો વિકલ્પ હોય છે. આ ઉપરાંત ITI કોર્સ પૂર્ણ કર્યા પછી એક પોસ્ટ SSC ડિપ્લોમાના બીજા વર્ષમાં મેરિટના આધારે એડમિશન લઈ શકે છે. જો વિદ્યાર્થીઓએ 10મા ધોરણ સુધી ગણિત અને વિજ્ઞાનમાં રુચિ રાખીને સખત કામ કરી બતાવ્યું છે અને તે સખત કામ કરવાની ક્ષમતા રાખે છે તો પછી
પોસ્ટ એસએસસી ડિપ્લોમા કરી શકાય છે. 3 વર્ષનો ડિપ્લોમા પૂરો કર્યા પછી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં મેરિટ આધારિત પ્રવેશ મેળવી શકાય છે. વિજ્ઞાન પ્રવાહમાં 11મું અને 12મું પૂર્ણ કર્યા પછી કોઈ પ્યોર સાયન્સ અથવા એપ્લાઇડ સાયન્સ પસંદ કરી શકે છે. પ્યોર સાયન્સમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, મેથેમેટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, સ્ટેટિસ્ટિક્સ, બાયોટેક, જીનેટિક્સ, નેનોટેકનોલોજી, એસ્ટ્રોફિઝિક્સ, એસ્ટ્રોનોમી વગેરેનો સમાવેશ થાય છે. 12મા પછી બીએસસીમાં પ્રવેશ કરી શુદ્ધ વિજ્ઞાન લઈ શકાય છે અને પછી એમએસસી, એમફિલ, પીએચડી જેવા વ્યવસાયિક અભ્યાસક્રમો કરી શકાય છે, જે સંશોધન અથવા શિક્ષણ ક્ષેત્રે અનેક કારકિર્દીની તક આપે છે. 12મા સાયન્સ પછી એપ્લાઇડ સાયન્સની પસંદગી ટેકનિકલ ક્ષેત્ર તરફ લઈ જાય છે, જેમાં ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકમ્યુનિકેશન, મિકેનિકલ, કેમિકલ, કોમ્પ્યુટર સાયન્સ, સિવિલ, માઇનિંગ, ઓટોમોબાઈલ, આઈટી વગેરે જેવા એન્જિનિયરિંગના ક્ષેત્રમાં વિવિધ તજજ્ઞતાનો સમાવેશ થાય છે. આમાંના કોઈ પણ એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે જેઈઈ મેઇન પરીક્ષા અથવા સંયુક્ત પ્રવેશ પરીક્ષાઓને પાસ કરવી જરૂરી છે. એ જ રીતે જેઈઈના સંયુક્ત પ્રવેશ પરીક્ષામાં ઉચ્ચ સ્કોર મેળવ્યા પછી આઈઆઈટીમાં આશરે 10,000 બેઠકોમાં પ્રવેશ શક્ય છે. વિજ્ઞાન અને તકનીક ક્ષેત્રે શાળાના વર્ષોથી જ વિજ્ઞાન અને ગણિતના વિષયો માટે અનુરાગ આવશ્યક છે. નવી વસ્તુઓ શીખવાની તૈયારી, તાર્કિક રીતે વિચારવાની ક્ષમતા અને વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે તે માટેની જિજ્ઞાસા વગેરે પૂર્વ જરૂરિયાતો છે. વિજ્ઞાન અને તકનીકીના અભ્યાસક્રમો મુખ્યત્વે અંગ્રેજીમાં શીખવાતા હોવાથી અંગ્રેજી ભાષાના કૌશલ્યો પણ મહત્વના છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે. તો આપણે મોટા સાગર તરફ પ્રયાણ કરવાનું છે. આ અઘરું છે, ધીરજની કસોટી છે. પણ ધીરજની કસોટી જે છે એ જ મનુષ્ય હોઈ શકે. જે મનુષ્યમાં ધૈર્ય ન હોય, આવનારા દિવસોની તાકાત ન હોય, એ મનુષ્ય તરીકે નિષ્ફળ જાય છે. તો આપણે સફળ બનવું છે, સફળતાની સીડી સુધી, સિદ્ધિ સુધી પહોંચવું છે. તો આકાશ તો બરસેગા આજ, કલ યા પરસોं, या फिर बरसों के बाद. आकाश तो बरसेगा आज, कल या परसों, या फिर बरसों के बाद. बीज होना चाहिए, मिट्टी से भी प्यार होना चाहिए. આ પ્રેમ એ યાદ રાખો કે આપણે જીવન પ્રત્યેનો પ્રેમ, સમાજ પ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, પરિવાર પ્રત્યેનો પ્રેમ, આપણા પોતાના પ્રત્યેનો પ્રેમ, આ પ્રેમ જ આપણને કામ આવશે. અને આમાં તમે એકલા નથી, તમારી સાથે લાખોની સંખ્યામાં છે વિદ્યાર્થીઓ. બધાની એક સરખી સમસ્યા છે. कुछ लम्हे, कुछ यादें, ये कहानी मेरी भी और तेरी भी. छू लो ऊंचा आसमां, ये उड़ान मेरी भी तेरी भी. તો આ જ્ઞાન પ્રાપ્તિ કરવાની છે. આ પહેલો પડાવ છે. અને પહેલા પડાવમાં જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ જ્ઞાનને મનુષ્યત્વની સાથે જોડજો, માણસાઈ સાથે જોડજો. અને આવનારા દિવસોમાં મારા સૌની, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આગે બઢો, હસતા રહો, જિંદગીમાં ગો અહેડ, આગે બઢો.